ચલો હવે હું ફટાફટ જે એન્ટ્રી ઈ કરીને આપણે હવાલાની એ વિગતો અંદર લખવાની છે જે ગઈકાલે એને ખ્યાલ હશે બરોબર અંદરની બાજુ મેં ભૂલથી બહાર લખ્યું હોય તો તમારે અંદર લખી નાખવાની તો પેલા મૂડીને ઉપાડ માઈનસ પરત લખ્યું છે એટલે ખરી પરત હો હું ટૂંકમાં લખી નાખું છું બરોબર जो सर्वोच्च स्टॉक है लखવાનો રહી ગયો છે પણ એ યાદ રાખજો सर्वोच्च स्टॉक હંમેશા પહેલી ટીમ લખી નાખવાનો જગ્યા હોય તો લખો એ તો નીચે લખો તો 400 નંબર થાય છે વાંધો નહીં બરોબર છે જગ્યા નહીં હોય તમે જગ્યા છે ના તો નીચે લખી નાખો હું લખું ચલો કોઈ નો પ્રોબ્લેમ દાખલા તરીકે આવકમાં ગાડા ભાડું છે હું ટૂંકમાં લખું છું આ ગાડા ભાડું તમારે પૂરું લખવાનું તમારી પાસે જગ્યા હોય હજી આ જોઈને મને જેટલી કાંઈ શિક્ષકો તમને શીખવણ આપશે આ જોઈને હજી તો બરોબર શીખવણ આપશે બે શિક્ષક આપશે શીખવણ આપવા હજી તો આમાંથી શિક્ષકોને બધા એવું છે કે હમણાં એકાઉન્ટ મળે યોગ્ય નથી એટલે કશું બોલો નહીં તમે બધા એવા જ છો બધી બાજુ જે જગ્યા હશે ત્યાં પૂરું લખી ત્યાં નહીં હોય ત્યાં શોર્ટ ફોર્મ લખી જે તમે લખો જ છો લખો તો વોટ્સઅપમાં જીએમ જીએમ એટલે તમને આવડી જ જાય લગભગ ઓફિસ કેટલા છે 1 લાખ 20 આ નફા નુકસાન ખાતું છે યાદ રાખજો 2 નંબર છે વેપાર ખાતું 1 નંબર એટલે મેં નંબર લખી પાડેલા છે કારણ કે આમાં જગ્યા વધારે જોઈશે એટલે આમાં જગ્યા ઓછી જોઈશે એટલે
હા તો જીકે બધું તમારે અંદાજો લઈ લેવો લખી લેવાનો આમાં 3 એક લાઈન છે આમાં 3 લાઈન છે આમાં 3 લાઈન છે અહીંયા 5 6 લાઈન છે એ રીતે સર અમુક ફોર્મેટ આવે લખાઈ છે શું મૂડી નું આવે ફોર્મેટ હજારો વ્યાજ ન મૂડી ફરી તો તમે તમારી ચોપડીમાં જોઈને રકમ લખજો હા અહીંયા મીંડા વધારે ઓછા તમને દેખાય તો કદાચ એમ ઉધાર બાજુ હોય ને એટલે ચૂકવે ઉધાર બાજુ એટલે ખર્ચ જમા બાજુ એટલે આવક થઈ ગઈ જોઈ લેજો તમને કોઈ બાકી રહેતી નથી ને ચેક કરી લેજો બરોબર બાકી ફટાફટ લખવાનું કારણ છે કે હવાના મોડે ટાઈમ આપી શકીએ હવાના મહત્વના છે અને હવે તમારે બાકી ઘરે જ લખી લેવાની બરોબર હવાના હું કરાઈશ અહીંયા આગળ તો લખી ગયું છોકરાઓને ઓકે ચલો હવાલા ઉપર જઈએ હવે પહેલો હવાલો છે પાછળ જોયો તો અહીંયા ગણતરી કરી શબ્દ નહીં ફાવે જો અહીંયા એવું કે આખર માનો સ્ટોક 1,65,000 છે
1,65,000 છે એમાં તો જેવો 50% માલની કિંમત બજાર 10% વધુ છે તો જ્યારે યાદ આવે કે 50% માલ 1,65,000 50% કેટલા થાય 500 આની કિંમત વધુ છે એટલે એને આપણે ધ્યાનમાં નહીં લેવાનું યાદ રાખી લેજો સ્ટોકની કિંમત વધુ હોય એને ધ્યાનમાં નહીં લેવાનું બરોબર અને પછી શું કીધું છે કે જ્યારે બાકીના માલની બજાર કિંમત 10% ઓછી છે તો બાકીનો માલ એટલે બીજો 82,500 કેટલા થાય એક આ ગણવાના છે 82,500 એના 10% ઓછા છે 10% ઓછા છે ઓછા કીધું હોય એ ધ્યાનમાં લેવાનું તો આના 10% કરો 250 એ આમાંથી બાદ કરાવો 74,250 74,250 બરાબર કરજો બધા કમ્પ્લીટ છે બરોબર તો આપણે સ્ટોકની કિંમત કઈ ધ્યાનમાં લેવાની એક આરઈએ જેમાં કોઈ ફેરફાર થયો નથી તે અને બીજી કિંમત જે ઘટેલી હોય તે તો ઘટ્યા પછી કિંમત i એ ધ્યાનમાં લેવાનું તો અહીંયા 74,250 એનો કરો સરવાળો 1,56,750 બરોબર 1,56,750 આ થયો આપણો આધાર સ્ટોક એટલે કે જે કિંમત ઘટી હોય એ કરી દેવાની માઈનસ તો આખા સ્ટોકની બે અસર થાય એક વેપાર ખાતાની જમા બાજુ એક 56,750 અને બીજી અસર થાય મિલકત લેણા તો અહીં નીચે લાઈન નીચે લખી નાખો આખર તો એની જ રકમ 1,56,750 આવી રીતે હવાલાની બે અસર થાય કોઈ વખત ત્રણ અસર થશે તો ઓછામાં ઓછી બે અસર તો હોય બરોબર ખ્યાલ આવ્યો ચલો આગળ નહીં નોંધેલું ઉધાર ખરીદી એટલે કે આપણે ખરીદી કરી હતી પણ નોંધવાની બાકી છે તો ખરીદીમાં પ્લસ અહીંયા લખી નાખ્યો તમે નહીં નોંધેલ ખરીદી પૂરેપૂરું લખજો તમે પ્લસ હા 60,000 અને ખરીદીની અસર બીજે ક્યાં થાય ગઈકાલે કીધું હતું શેમાં લેણદારોમાં થાય તો અહીંયા લેણદારો જો અહીં આપણે અંદર લખેલા છે તો એમાં પણ પ્લસ કરવાનું પ્લસ નહીં નોંધેલ ખરીદી બરોબર હવે જુઓ નહીં નોંધેલ ઉધાર ખરીદ પર એટલે ખરીદેલો માલ પાછો આપ્યો હતો પણ નોંધ્યો નથી એટલે આપણી ખરીદ પરત વધી ખ્યાલ આવ્યો બધાને તો આ ખરીદ પરતમાં પ્લસ કરવાનું છે ખરીદ પરતમાં અહીં માઈનસ કર્યું છે આપણે માઈનસ પર તો એની અંદર પ્લસ પ્લસ નહીં નોંધેલ ખરીદ પર કેટલા છે 7,500 એટલે આપણી ખરીદ પરત કેટલી થઈ 37,500 તો આ બેનું ટોટલ કરીને આપણે 37,500 બાદ કરવા છે નહીં કરવાના છેલ્લે બરોબર યાદ રાખજો ખાસ આની બીજી અસર લેણદારો તો એટલી ખરીદ પરત વધી છે આપણી એટલે લેણદારો એટલા ઘટ્યા તો અહીંયા લેણદારોમાંથી પણ માઈનસ ત્યાં લખજો નહીં નોંધેલ ખરીદ પરત માઈનસ ની નિશાની ખાસ યાદ રાખી લેજો કેટલા તો 7,500 હતા પછી નહીં નોંધેલ ઉધાર વેચાણ
ક્યાં આવશે વેચાણમાં પ્લસ બરોબર તો અહીંયા વેચાણમાં પ્લસ નહીં નોંધેલ વેચાણ 75,000 બરોબર બીજી અસર દેવાદારોમાં પ્લસ નહીં નોંધેલ છે દેવાદારોમાં પ્લસ નહીં નોંધેલ વેચાણ કેટલું 60,000 ને તો એ 75,000 બરોબર એવી રીતે છે નહીં નોંધેલ ઉધાર વેચાણ પરત તો અહીંયા ધ્યાન રાખજો પેલી સર આ જે વેચાણ પરત છે ને એમાં પ્લસ વેચાણ પરતમાં પ્લસ પ્લસ નહીં નોંધેલ આની જેમ 22,500 કેટલું 22,500 એટલે આપણું વેચાણ પરત કેટલું થઈ ગયું 82,500 અને વેચાણ પરતની બીજી અસર દેવાદારોમાં પણ માઈનસ નહીં નોંધેલ 22,500 બરોબર એટલે પછી તમારે ખાતા તૈયાર કરવા પડશે જે ટી કરાય છે તે હવાલો તૈયાર કરવા પડશે તો આવશે કદી ઘટું હવે ચૂકવવાની બાકી મજૂરી 15,000 તો મજૂરી ક્યાં છે ચૂકવવાની બાકી એટલે પ્લસ ચૂકવવાની બાકી મજૂરી 15,000 અંદર રાખજો અત્યારે બહાર ના કાઢવાનું છેલ્લે બહાર કાઢવાનું બધી અંતે હોય જાય પછી બરોબર પણ કોઈ પણ ખર્ચ ચૂકવવાનો બાકી હોય એ આપણું દેવું કહેવાય પહેલા જો આવી ગયું દેવું દેવું ક્યાં લખ્યું છે મોટી દેવા તો અહીંયા લખો ચૂકવવાની બાકી મજૂરી એટલે 15,000 બરોબર ખ્યાલ આવ્યો પછી 500 નો માલ આગથી બળી ગયો વીમા કંપનીએ પૂરેપૂરો દાવો મંજૂર કર્યો 15,000 આગથી બળી ગયો માલ શું કહેવાય અન્ય રીતે ગયેલ માલ બરોબર તો અહીંયા પહેલા માઈનસ અહીંયા માઈનસ છે શેમાં માઈનસ આ બેનું ટોટલ પછી આ બેનું ટોટલ આમાંથી આ બેનું ટોટલ બાદ અને પછી જે આવે એમાં પાછું માઈનસ માઈનસ આથી પડી ગયેલ માં કેટલું છે 15,000 અંદરની બાજુ બરોબર હવે વીમા કંપનીએ પૂરેપૂરો દાવો મંજૂર કર્યો છે તો આપણે નુકસાન થયું ખરું નુકસાન થયું છે નહીં એટલે નફા નુકસાનમાં અસર નહીં આવે પણ વીમા કંપની પાસે પૈસા આપણે લેવાના છે એટલે આપણું લેણું કહેવાય તો લેણું ક્યાં આવે મિલકત દેનામાં ક્યાં લખવાનું વીમા કંપની ખાતે વીમા કંપની 15,000 છે ને બરોબર પછી અંગત વપરાશ માટે લીધેલ માલ ઉપર એને તો અન્ય જગ્યાએ માલ તો ફરી પાછું માઈનસ અંગત વપરાશ માં લીધેલ માલ કુલ લખજો કેટલા રૂપિયા છે 7500 અને શું કહેવાય આને આપણું ઉપર એ ઉપરમાં તો થયો વધારો અંગત વપરાશ કેટલો હતો 7500 હવે
અને છેલ્લે યંત્ર ગોઠવવાની મજૂરી ભૂલથી મજૂરી ખાતે ઉધારેલ છે એટલે યંત્ર ગોઠવવાની મજૂરીના યંત્રમાં પ્લસ થાય એમ તો ભૂલથી આપણે મજૂરીમાં લખી નાખ્યા છે તો મજૂરી એટલી ઘટે આપણે તો માઇનસ અહીંયા કરે યંત્ર ગોઠવવાની મજૂરી કેટલા 7500 છે ને 7500 રૂપિયા 7500 અને કોઈ પણ મિલકતના ખર્ચ જે તે મિલકતમાં પ્લસ થાય તો અહીંયા યંત્રો લખેલા છે આપણે પ્લસ મજૂરી કેટલા છે 7500 બરાબર હવે કઈ બાકી રહેતું નથી